મુસ્લિમ પરિવારની એક દીકરી છે, તેનું મૃત્યુ થાય છે અને તેના મૃતદેહની દફન વિધિ કરવા માટે કબ્રસ્તાન તેમના પરિવારજનો પહોંચે છે। તે સમયે અન્ય મુસ્લિમ લોકો તેનો વિરોધ કરે છે અને મામલો હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। શું છે સમગ્ર ઘટના, તેને લઈને વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી। મુસ્લિમ ધર્મમાં એક રિવાજ છે કે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તે સમયે તેમની દફન વિધિ છે તેના માટે ચોક્કસ એક જગ્યા હોય છે અને તે કબ્રસ્તાન તરીકે ઓળખાતું હોય છે। કોઈ ગામ હોય, કોઈ મોટું શહેર હોય કે પછી કોઈ નાનું ગામ હોય, દરેક જગ્યાએ આ કબ્રસ્તાન છે તેમાં મુસ્લિમો તેમના પરિવારજનો છે તેમની દફન વિધિ કરે। પરંતુ બનાસકાંઠામાંથી એક ઘટના એવી પણ સામે આવી છે જેમાં એક મુસ્લિમ પરિવારની નાની દીકરી છે તે મૃત્યુ પામે છે અને તેના મૃતદેહની દફન વિધિ કરવા માટે તેમના પરિવારજનો જ્યારે આ કબ્રસ્તાન પહોંચે છે તે સમયે ત્યાં અન્ય મુસ્લિમ લોકો જે હતા તે તેનો વિરોધ કરે છે। મામલો ઉગ્ર થાય છે અને અંતે આ મામલો હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે અને આ ઘટનાને લઈને તેમણે પ્રતિક્રિયા પણ આપી છે। મારું નામ શકીલ મંસૂરી છે। ગઠામણ ગામના વતની છીએ। અમે વર્ષોથી અમારા બાપ દાદા 7મી પેઢી અહીંયા ગામમાં રહીએ છીએ। બરાબર સાહેબ, અમારે અહીંયા મૃત્યુ થયું હતું નાના બાળકનું અને અમે દફનાવવા માટે દફન વિધિ કરવા માટે ત્યાં ગયા હતા અને આ લોકો અમને દફન વિધિ કરવા દેતા નથી। જ્યારે બી આવી અમારા ઘરમાં કોઈ બી મૃત્યુ થાય છે તો આ લોકો આવીને કે ભાઈ બહારના છો અને આમે તેમ અમે બહારના માણસો દફનાવવા નહીં દઈએ, આવી રીતે વાત કરે છે જ્યારે જુઓ ત્યારે। બરાબર, અને અમે કબ્રસ્તાન સર્વ મોમિન સમાજનું હોય છે, એમાં કોઈની બાપની જાગીરી હોતી નથી। બરાબર, વકફ બોર્ડનો બી નિયમ છે આ વસ્તુનો કે ભાઈ સર્વ મુસ્લિમ સમાજ એટલે મુસ્લિમ આવી ગયો એટલે કબ્રસ્તાન સબને 25 વીઘામાં કબ્રસ્તાન છે। 25 વીઘામાં નાની મોટી વસ્તુ નથી। બરાબર, અને આ લોકો જ્યારે બી જુઓ ત્યારે એમ જ કહે છે કે બહારના લોકોને અમે દફનાવવા નહીં દઈએ। અમે તો 7મી પેઢી છે અહીંયા, તો અમે ક્યાંથી બહારના રહીએ? અને પછી કાલે પોલીસ સ્ટેશનમાં એવી વાત કરે છે કે અમે રાત્રે 12 વાગ્યા પછી દફનાવવા દેતા નથી કોઈને બી। હવે મૃત્યુ થયેલું છે, મોત પડ્યું હોય તો મોત ઘરમાં ના રખાય। બરાબર છે, જે ટાઈમ હોય એ ટાઈમે દફનાવો। નાનું બાળક હતું, મોટી વસ્તુ હોય કે ભાઈ મોટી મૈયત હોય તો સમજમાં આવે છે કે આપણે ચલો ભાઈ ટાઈમથી કરીએ, પણ આ તો નાનું બાળક હતું 4 મહિનાનું, એક અવશેષો હતા બાળકના, તો એમાં કોઈ પરમિશન લેવાની જરૂર હોતી નથી। એટલે અમારે તો શું છે કે પોલીસની એક જ માંગ છે કે યા તો અમારી FIR લે યા તો પછી અમને એનું કોઈ સમાધાન કરી આલે, બસ અમારી આટલી માંગ છે। સામેલ લોકો વુમન કોમ્યુનિટી છે અમારા ગામની। બરાબર છે, એવું નથી કે બધા ખરાબ છે, બીજા સારા બી છે વસ્તુ કે જે અમારા સાથે છે। અમને વકફ બોર્ડમાં બી અરજી આપીને આવ્યા છીએ, એમની બી સાઈનો અમારી પાસે છે, એની અરજી બી અમારી પાસે છે। પણ શું છે કે અમુક લોકો જે નવા છે, બરાબર, ટ્રસ્ટીમાં અમે નવા બન્યા છે ને, જૂના ટ્રસ્ટી હતા એ બધા સારા હતા, એ કોઈ દિવસ આ લોકો ના નતા પાડતા, બાકી હમણાં જે ટ્રસ્ટ નવું આવ્યું છે એ ટ્રસ્ટવાળા ના પાડે છે। ટ્રસ્ટ એમને સંભાળવા માટે આલેલું છે। બરાબર, ટ્રસ્ટના માલિક એ લોકો નથી। બરાબર, ટ્રસ્ટ કેવું હોય કે સંભાળવા માટે હોય કે ભાઈ તમે દેખરેખ રાખવા માટે તમને આલેલું હોય, તમે એના માલિક નથી બનતા કે તમારી જાગીરી નથી કે તમે મરજી હોય એને જ દફનાવા આલો। એમની મુંબઈથી કોઈ મૈયત મુંબઈમાં મરી જાય છે ને તો બી ગામમાં લાઈન દફનાવે છે, એ બના માટે બધા નિયમો ચાલે છે। અમારા માટે અમે ગામના છીએ, અમે કોઈ બહારથી લાઈન હોય દફનાવતા નથી, અમે તો ગામના છીએ, તો બી એ લોકો અમને દફનાવવા માટે ના પાડે છે। બસ અમારી તો એટલી જ રજૂઆત છે કે ભાઈ એ લોકો અમને ન્યાય લાલે, યા તો અમારી FIR લે યા તો પછી અમને એનો સમાધાન આલે કે ભાઈ અમારે વારે ઘડીએ આ જગ્યા પર આવવાની જરૂર પડે નહીં। બસ મોત તો ગમે ત્યારે મોત। મારું નામ છે યુનુસ સુલેમાન મંસૂરી। હું ગામ ગઠામણ, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠાનો છું। હું જો મારી બેબલીને જો સાહેબ સુવાડ કરવા માટે લાવેલો, જ્યારે આવેલી, બરાબર છે, તો એમને ડૉક્ટર ટેલર સાહેબના ત્યાં લઈ ગયેલા અને 6-7 મહિનાની જો જે હતા દિવસ, તો એના અંદર મિસ થઈ ગયેલું। બરાબર, તો એ બાળક હતું તે અમે અમારા ગામની કબ્રસ્તાનના અંદર જો અમે દફન વિધિ કરવા માટે ગયેલા, તો અમારા ગામના માણસો કહે છે કે તમે બહારના છો, અમને દફન વિધિ કરવા માટે ના કહેતા હતા કે ભાઈ તમે તો બહારના છો। એટલે અમે એ લોકોએ ઉશ્કેરાઈને અમને જમતમ ગાળો બોલતા હતા અને અમને હેરાન કરે છે ખોટી રીતે। અમારી ગમે ત્યારે બી અમારી મૈયત થઈ જાય છે તો અમને ખોટી રીતે સાહેબ હેરાન કરે છે। આનો અમને ન્યાય મળો છો। અમે 8 ભાઈ છીએ અને અમે 2 બહેનો છીએ, અમારે 10 ભાઈ બહેન છીએ સાહેબ, અને અમારા ગામના અંદર અમારા 8-10 ઘર જ છે સાહેબ। આ લોકો અમને વારે ઘડીએ જો અમને હેરાન કરે છે સાહેબ, વારે ઘડીએ અમારો ગમે ત્યારે બી અમારો કોઈ આવું પ્રશ્ન હોય તો અમને જો હેરાન કરે છે કે તમે તો બહારના છો, એવી રીતે કહીને સાહેબ પેલું કરે છે અને સહી જવાબ આલતા નથી।
જે ટ્રસ્ટીઓને પૂછીએ તો ટ્રસ્ટીઓ કહે છે કે પેલા ટ્રસ્ટીને પૂછવું પડે, પેલા ભાઈને પૂછવું પડે. આમ બધી ગોળ ગોળ વાતો કોઈ સીધી રીતે જવાબ નથી આપતો સાહેબ. અને મૈયત શું છે સાહેબ, આ નાનું બાળકો એરિયે ટપની અંદર પડી રહ્યું હોય સાહેબ, ઘરના અંદર મોત પડ્યું તો સાહેબ કેવી રીતે પછી અમારે પેલું કરવું? એના માટે અમારે ન્યાય જોઈએ છે સાહેબ, અમને ન્યાય મળવો જોઈએ. પોલીસમાં રજૂઆત અમે રાત્રે આવેલા સાહેબ 10 વાગે, અને પોલીસ સાહેબને અહીંયા મળેલા તો સાહેબે એમને પણ બોલાવેલા, બરોબર છે. એ લોકો આવેલા અને સામે વાત કરી તો એ લોકો ભાઈઓ એમ બધી વાત કરેલી કે સવારે બેસીને મિટિંગ કરીશું, સવારે મળીશું, એમ વાત કરેલી સાહેબ. આમ જે પ્રકારે ઘટના બની છે તે પાલનપુરના ગઠામણ ગામમાં બની છે, અને જે પ્રકારે આ મુસ્લિમ પરિવારની દીકરી છે તેની દફન વિધિ કરવા માટે ત્યાં તે લોકો પહોંચે છે, તે સમયે મોમીન સમાજના લોકો તેનો વિરોધ કરે છે અને મામલો તે સમયે ઉગ્ર પણ બને છે. અનેક મહિના અગાઉ પણ એક દીકરી છે તેની દફન વિધિ કરવાની બાબતે પણ બોલાચાલી થઈ હતી, અને ત્યારબાદ પોલીસ છે તેનો સહારો લેવામાં આવ્યો હતો અને ત્યાર પછી દફન વિધિ કરવામાં આવી છે. આમાં મામલો છે તે અત્યારે ઉગ્ર બનેલો છે અને ચર્ચાનો મુદ્દો પણ બનેલો છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.